આજે આપણે બનાવીશું ઈદડા. તો સ્વાગત છે તમારું મારા કિચનમાં. જય શ્રી કૃષ્ણ બધાને. તો ઈદડા તો આપણે બનાવીશું, પણ અલગ જ રીતે આપણે લસણિયા ઈદડા બનાવવાના છે. તો એના માટે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જે વાડકો બતાવી રહી છું હું. તો 2 વાડકા મેં અહીંયા ચોખાના લીધા છે અને 1 વાટકો મેં અહીંયા અડદની દાળ લીધો છે. એને 3 થી 4 કલાક મેં ગરમ પાણીમાં પલાળી રાખ્યું હતું અને એકદમ સરસ પલળી ગયા છે. એક્સ્ટ્રા પાણી નીકાળી લીધું છે અને આપણે થોડુંક દહીં એડ કરીને આને સરસ પેસ્ટ બનાવી લેવાની છે. આપણે અહીંયા ઈદડાનું ખીરું બનાવવાના છીએ, ઈદડા બનાવવાનું. તો થોડું થોડું લઈને બધા જ ને સરસ પીસીને અહીંયા તૈયાર કરી લેવાનું છે. મેં અહીંયા દહીં થોડું ખાટું લીધું છે. જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો મોળું પણ તમે લઈ શકો છો, તો પણ સરસ હાથો આવી જશે. અથવા તો તમે અહીંયા 2 ચમચી ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે સરસ પીસીને તૈયાર કરવાનું છે. તો ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કરીશું. આપણે જ્યારે બેટર પીસીને તૈયાર કરીએ ત્યારે આપણે જે હાથો માટે આપણે રાખવાનું હોય 8 થી 10 કલાક માટે, તો એ સમયે આપણે થોડુંક મીઠું એડ કરીએ ને તો હાથો ઝડપથી આવી જતો હોય છે ને ટેસ્ટમાં બેસ્ટ લાગે છે ને ફીકા નથી લાગતા. તો ચોક્કસથી આ ટ્રીક અપનાવજો. તો અહીંયા સરસ મીઠાને આપણે બેટર સાથે સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે 10 કલાક માટે મૂકી દઈશું. તો આપણે 10 કલાક થઈ ગયા છે. તો આપણે ખોલીને ચેક કરીશું. જુઓ, સરસ મજાનો એકદમ જાળીદાર આથો આવીને તૈયાર થઈ ગયો છે અહીંયા આપણા બેટરમાં. તો અહીંયા આપણે બાકીની પ્રોસેસ ચાલુ કરીશું. અહીંયા હું 2 વાડકા લઈ રહી છું, કેમ કે આપણે આજે લસણિયા ઈદડા બનાવવાના છે. તમે સાદા ઈદડા તો ખાધા હશે, પણ લસણિયા ઈદડા ક્યારે ખાધા છે કમેન્ટ કરીને કહેજો મને. તો અહીંયા આપણે પરફેક્ટ માપ લેવાનું છે, એટલે મેં 2 વાડકા એક સરખા લીધા છે. તો એના માટે મેં અહીં આટલું 4 થી 5 ચમચા જેવું બેટર લઈ લીધું છે ને આપણે લસણની ચટણી બનાવીશું. અહીંયા મેં લસણ લીધું છે 50 થી 60 ગ્રામ જેવું. જે પ્રમાણે તમારે બનાવો એ પ્રમાણે લસણની ચટણી બનાવી લેવાની. અને મરચું એડ કરીશું અને મીઠું એડ કરીશું. થોડુંક આપણે પાણી એડ કરીને આની ચટણી બનાવી લેવાની છે, એકદમ ઝીણી મેશ. તો ચટણી બનાવીને સરસ રેડી કરી લીધી છે. આ ટાઈપની જોઈએ આપણે, એકદમ મેશ કરેલી, જેથી કરીને ઢોકળા સારા બને. તો ચટણી આપણે સરસ મેશ કરી દીધી છે. તો તમે જુઓ, આ વાડકાનું મેં મોટા વાડકામાં લઈ લીધું છે, જેથી કરીને આપણે સોડા એડ કરીએ, ચટણી એડ કરીશું તો થોડું વધારે થઈ જશે. એટલે મેં મોટા વાટકાનો ઉપયોગ કરી લીધો છે, પણ નાના વાટકાને મેઝરથી જ મેં લીધું છે બેટર અહીંયા. તો અહીંયા એક નાની ચમચી આપણે સોડા એડ કર્યો છે. થોડુંક પાણી એડ કરીને આપણે બેટર બનાવવાનું છે. બેટરને મેં પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધું છે. પહેલેથી જ મેં ઓઇલ લગાવીને રેડી કરી રાખી હતી પ્લેટને. પહેલેથી પાણી પણ આપણે ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે ઈદડાને ઢાંકીને મૂકી દઈશું 5 થી 7 મિનિટ માટે ધીમા ગેસે. અને અહીંયા આપણે સેમ એ જ વાટકામાં માપથી આપણે લીધું હતું એ બેટર આપણે ફરીથી મોટા વાસણમાં લઈ લીધું છે. અને જે લસણની ચટણી બનાવીને રાખી હતી એ આપણે 2 મોટી ચમચી આપણે એડ કરી દીધી છે ને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. ફરીથી આમાં પણ આપણે સોડા એડ કરીશું અને થોડુંક આપણે અહીંયા પાણી એડ કરીશું 1 ચમચી જેટલું જ, અને સરસ આપણે મિક્સ કરી લઈશું. તો આપણે ખોલીને ચેક કરીએ તો જુઓ, સરસ આપણા ઢોકળા ઉપરની લેયર આખી કૂક થઈ ગઈ છે. તો અહીંયા બીજું બેટર આપણે લસણનું બનાવ્યું છે એને આપણે ફેલાવી દેવાનું છે. સરસ રીતે હળવા હાથે, ભાર દઈને નથી કરવાનું, એકદમ હળવા હાથે આપણે આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે, ફેલાવાનું છે. તો આને ફરીથી આપણે ઢાંકી દઈશું 5 મિનિટ માટે. અને અહીંયા જે ખીરું બીજા વાડકામાં આપણે લીધું હતું એ પણ આપણે મોટા વાડકામાં લઈ લઈશું. અને ફરીથી આપણે એટલે જ ચમચીના માપથી આપણે સોડા એડ કરીશું. સોડાનું માપ સેમ જ રાખવાનું છે, 1 નાની ચમચી જેટલું જ. તો એ પણ આપણે એડ કરી લઈશું. તો આપણે 3 લેયર બનાવીને અહીંયા રેડી કરવાની છે. પહેલાં વ્હાઈટ બનાવીશું, વચ્ચે લસણની ચટણી અને ઉપર પાછું વ્હાઈટ ખીરું ઈદડાનું. તો આપણા લસણિયા ઢોકળા એકદમ સરસ બનશે ઈદડા આપણા. તો અહીંયા આપણે ઉપરથી થોડા કાળા મરીને ક્રશ કરીને રાખ્યા છે ખાંડેલા, એ એડ કરીશું. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને 12 થી 15 મિનિટ માટે આપણે આને થવા દઈશું. 12 થી 15 મિનિટ થઈ ગઈ છે અહીંયા. તો આપણે ચક્કુ વડે એને ચેક કરીશું. તો ચક્કુ આપણું એકદમ ક્લીન છે, મીન્સ કે આપણા ઢોકળા સરસ કૂક થઈ ગયા છે. તો આપણે એને નીચે ઉતારી લઈશું અને ઠંડા પડવા દઈશું. ઢોકળા આપણા સરસ ઠંડા પડી જાય પછી જ આપણે કટ લગાવવાનો છે. જો ગરમ ગરમમાં આપણે ઢોકળામાં કટ લગાવીશું તો ઢોકળા બરાબર ખુલશે નહીં અને એકદમ તૂટી જશે.
તો જો આપણે ઢોકળાને અહીંયા નીકાળી લીધા છે. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મજાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. સોરી, ઈદડા બનીને તૈયાર થઈ ગયા છે. તો કેવા લાગ્યા ફ્રેન્ડ્સ તમને આ ઈદડા? એકવાર ચોક્કસથી બનાવજો, ખાજો અને એન્જોય કરજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરી દેજો. અને આવી નવી બધી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. આપણે ઈદડાને કેરીના રસ સાથે સર્વ કર્યું છે અને લસણની ચટણી સાથે. તો મોજ પડી જાય છે ઠંડો ઠંડો કેરીનો રસ અને મસ્ત લસણિયા ઈદડા. તો એકવાર ચોક્કસથી બનાવજો, ખાજો અને એન્જોય કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.